કહે છે, પરીક્ષિતને પૂછ્યું કે તમને હજી શું સાંભળવું છે? બોલે, ભગવાન રામનું ચરિત્ર તો એટલું અદ્ભુત છે કે ભગવાન પ્રસન્ન થાય અને કહે કે માગ માગ, માગે તે આપું તો 10,000 કાન માગું, અને 10,000 કાનથી પણ રઘુનાથજીનું ચરિત્ર સાંભળું તો પણ મને તૃપ્તિ ન થાય. એક વસ્તુ આપવામાં ભગવાનને કંજૂસ કયા છે અહીંયા ભાગવતજીમાં. ક્યાં? તો કે ભક્તિ આપવાની આવે ને ત્યારે ભગવાન કંજૂસ થઈ જાય છે, જોઈ કરીને આપે છે, એમને ભક્તિ નથી આપતા. આપણે પાત્રતા સિદ્ધ કરવી પડે છે. પરીક્ષિતજીને પૂછ્યું કે તમને શું સાંભળવું છે? મને બોલી, એ ભગવાન કૃષ્ણની કથાને સાંભળવી છે કે જેને કારણે મારા પિતામહો મહાભારત રૂપી મહાસાગરને તરી ગયા. આવડો મોટો મહાસાગર કેવડો બની ગયો? આવડું ખાબોચ્યું. કેમ કરીને? તો કહે કે મારા પિતામહોએ, પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલ રૂપી નાવમાં બેસી ગયા. પિતામહા મે સમરે મરંજય દેવવ્રતાદ્યાસ્તિરથૈસ્તિમિંગલૈ તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મનિ દુરત્યયં કૌરવસૈન્યસાગરં કૃત્વા તરન્વત્સપદં સ્મયત પ્લવા. કહે છે, વાછરડું હોય નાનકડું, એનો પગ ખાબોચિયામાં પડે ને જેટલો ખાડો થાય એટલો નાનકડું ખાબોચિયું બની ગયું મહાભારત રૂપી મહાસાગર, જેમાં તિમિંગલો તણાઈ ગયા પણ મારા પિતામહો તરી ગયા. આ ભવસાગરને પાર કરવાનો જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો ભગવત ચરણ કમલ રૂપી નાવ છે. વાલા કુટુંબીજનો, ભગવત ચરણ કમલ રૂપી નાવમાં બેસી જઈએ એટલે આપણે તરી ગયા.